હા પુગો આવ્યો તું? હા ત્યાર મોકલું તાર જીજાજીનું હો. એ આ હમણાં આવે છૂટે છૂટ. એ તમને કહું ક્યાં અટવાઈ ગયા? આવી ગયો મારા ભાઈનો ફોન. આમ પુગવાયો, આમ જાવ ને તેડવા. નાઈ પાછા સંડાસમાં ગયા. ઊંધી ના છે. ઈ તો ઊભો રહે છે તારો ભાઈ, બીજું શું હોય ને? અટાણે હું આ શિયાળાની ટોપી સડાવીને ઊભી ગયા. ઊંધી ના લાગો સામ ટોપી કાઢો. આથી હારું હાલ જાવ છું તેડવા. જરીક ફોન કરીને પૂછ તો ખરી કી બસ સ્ટેન્ડે ઉતરે છે. તમારી પાસે ફોન નથી? હું ઈ તમારો હારો નથી? આલી નીકળા. તું પૂછી લે કે હું પૂછી લઉં, એક જ વાત છે ને કે એને ભાઈ તને ખબર જ હોય. એ ઈ છે ને પેલા ઉગમણે બસ સ્ટેન્ડે ઉતરવાના તો પછી મેં કીધું આમ આથમણે બસ સ્ટેન્ડ બાજુ બસ જાય છે ન્યા ઉતરજે. તાર જીજાજીને ઢુકડું પડે ને એટલે આમ જાવ ને વાતુના ખડાકા જીકતા ઉતરી ગયો છે મને એમ છે બસ સ્ટેન્ડે. એ મોટા ભાઈ ઘડીક પહેલા કોઈ લંગુરિયા જે ઉતર્યું નથી ને બસમાંથી? ના ના. અને ઘરેથી ધક્કા માર્યા માર હતી કયું નહીં. હજી એનો ભાઈ તો પૂગ્યોય નથી બસ સ્ટેન્ડ. મારો હારો ઉતરશે હમણાં લંગુરિયું. એ જય શ્રી કૃષ્ણ જીજાજી. જય શ્રી કૃષ્ણ. કેમ છે મોજમાં ને? હા હો મોજમાં હો. મારે શું વાંધો હોય? તારે તો વાંધો ના જ હોય ને. તું જ્યાં જાય એને વાંધો હોય. હાલ હાલ તાર બેન વાઈટ જોતી હશે.